Everyone, today we have discussed about growth and development during the infancy અથવા તો માઇલસ્ટોન વિશે આજે આપણે ડિસ્કશન કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ શું છે કે માઇલસ્ટોન કોને કહેવાય તેના વિશે કહ્યું છે. તો કે બાળકની વૃદ્ધિ અને વિકાસ દર્શાવતું ચોક્કસ ધોરણ જે દરેક નોર્મલ બાળકમાં જોવા મળે છે. બાળકની ઉંમર પ્રમાણે શારીરિક માનસિક વૃદ્ધિ તેમજ વિકાસ દર્શાવે તેને માઇલસ્ટોન કહેવામાં આવે છે. એટલે કે બાળકની અંદર 1 મંથનું હોય ત્યારે કયા કયા ચેન્જીસ આવે, 2 મંથનું હોય ત્યારે કયા કયા ચેન્જીસ આવે, એ બધા ચેન્જીસને જે એની વૃદ્ધિ અને વિકાસ અને તેનો શારીરિક અને માનસિક વૃદ્ધિ વિકાસ જે દર્શાવતું હોય તેને શું કહેવામાં આવે તો કે માઇલસ્ટોન કહેવામાં આવે છે. અને તે દરેક બાળકની અંદર શું હોય છે, નોર્મલ જોવા મળે છે. એમાં હવે આપણે માઇલસ્ટોન જોઈએ કે બર્થ ટુ 1 મંથ, કે બાળકનો બર્થ થાય ત્યારથી 1 મંથ સુધીની અંદર એની અંદર કયો ગ્રોથ અને ડેવલપમેન્ટ જોવા મળે છે. તો એમાં ફિઝિકલ ગ્રોથ, કે બાળક 1 મહિનાનું થાય ત્યાં સુધીની અંદર એની અંદર ફિઝિકલ ગ્રોથ કયા કયા જોવા મળે. તો કે ચાઇલ્ડના બર્થ પછી શરૂઆતના થોડા દિવસમાં શું થશે, આપણે આગળ જોયું તેમ તેનો જે બર્થ વેઇટ હોય, બર્થ સમયે જે હોય વેઇટ હશે એનાથી કેટલા ટકા, તો કે 10% જેટલો છે એ વજનમાં ઘટાડો આવશે. અને 10મા દિવસથી ફરીથી બર્થ સમયે જેટલું વજન હતું તેટલું છે એ ચાલુ થઈ જશે. ત્યારબાદ વજનમાં અંદર શું આવશે, વધારો આવશે. અને બાળક છે પ્રથમ 6 મહિના દરમિયાન એવરેજ કેટલો વજનમાં વધારો આવશે, તો કે 500 થી 600 ગ્રામ પર મંથ જેટલો છે બાળકના વજનની અંદર છે પછી વધારો આવશે. બાળકની લંબાઈ છે પ્રથમ 6 મહિના દરમિયાન કેટલી વધે છે, તો કે 2 થી 2.5 સેમી જેટલી દર મંથે છે એની લંબાઈની અંદર એટલો વધારો આવે છે. અને હેડ સર્કમ્ફરન્સ છે પ્રથમ 6 મહિના દરમિયાન કેટલી વધે છે, તો કે 1.5 સેમી જેટલી છે 1 મંથની અંદર તે વધે છે. હવે ગ્રોસ મોટર, તો કે બર્થ સમયે બાળકનું પોસ્ચર સામાન્ય રીતે વળેલું હોય છે અને એ પ્રોન પોઝિશનમાં હાથની મુઠ્ઠી અને હાથ કેવા રહે છે, એના વળેલા. અંદરની સાઈડ છે પગ વળેલા હોય છે, હાથ પણ કોણીએથી વળેલા હોય છે, આંગળી પણ વળેલી હોય છે અને હેડ છે એક બાજુ ટર્ન થયેલું હોય છે. જ્યારે બાળકને લાઇંગમાંથી સિટિંગ પોઝિશનમાં લાવવામાં આવે ત્યારે તેને માથાની પાછળ છે આપણે જોઈએ કે એનું માથું છે એ સ્ટ્રેટ રાખી નથી શકતો, એટલે આપણે શું આપીએ, તેના માથાને આધાર આપીએ, નહીંતર એનું માથું છે એ લચી જાય છે. તો ગ્રાસ રિફ્લેક્સ કેવો જોવા મળે છે, ગ્રાસ રિફ્લેક્સ એટલે કે આ તમે એના હાથની અંદર આંગળી મૂકશો તે તરત પકડી લેશે, એટલે ગ્રાસ રિફ્લેક્સ છે એકદમ સ્ટ્રોંગ જોવા મળશે. નેક છે એ રાઈટ સાઈડ હોય છે. પછી ડેલિગ્યુશન રિફ્લેક્સ પ્રેઝન્ટ, એટલે કે આ બધા આપણે આગળ જોયા હતા બધા ન્યુરોલોજીકલ અસેસમેન્ટની અંદર, કે રૂટિંગ રિફ્લેક્સ છે, સકિંગ રિફ્લેક્સ છે, સોલોમ રિફ્લેક્સ છે, એ બધા રિફ્લેક્સ છે એ પ્રેઝન્ટ જોવા મળશે. બોડીનું હેડ, બોડી ઉપર જે હેડ છે કે કયા એંગલે નમેલું હશે, 19ના એંગલે હશે. પછી પ્યુપિલરી રિએક્શન પ્રેઝન્ટ હશે, એટલે કે કીકીનું જે કંઈ પણ રિએક્શન હશે એની આંખની અંદર લાઇટ પડશે તો તેની સામે રિએક્ટ કરશે, એવી રીતના એનું રિએક્શન હશે તે પ્રેઝન્ટ હશે. ધેન વોકલાઇઝેશન એન્ડ સોશિયલાઇઝેશન, કે બેબી ભૂખ્યું થશે ત્યારે શું કરશે, અવાજ કરશે. વોકલાઇઝેશન એટલે કે અવાજ કરવો, એટલે કે રડવા માંડશે અથવા તો કંઈ પણ એને શું કહેવાય કે બાથરૂમ કરી લીધું હશે તો પણ તે રડવા માંડશે. ભીનું હશે એટલે અવાજ જે બાજુથી તેને અવાજ આવશે તે તરફ તે માથું ફેરવશે, ગળામાંથી અવાજ કાઢશે. હ્યુમન વોઇસ પ્રત્યે રિસ્પોન્સ આપે છે, એટલે કે એની આજુબાજુમાં જે પરિવારજનો હોય, ફેમિલી મેમ્બર હોય તેનો અવાજ સાંભળીને તે રિસ્પોન્સ આપશે. ફીડિંગ દરમિયાન બાળક છે કમ્ફર્ટ અવાજ કાઢે છે, એટલે કે ફીડિંગ કરતું હોય ત્યારે પણ તે અમુક અવાજ છે એ કાઢશે. હવે બેબી છે 2 મંથનું થાય ત્યારે એની અંદર કયા ચેન્જીસ કે ગ્રોથ જોવા મળે, તો કે ફિઝિકલ ગ્રોથની અંદર શું જોવા મળશે, તો કે 6 થી 8 વીકમાં છે પોસ્ટરલ ફ્રન્ટલ ક્લોઝ થાય છે, એટલે કે 6 થી 8 વીકની અંદર જે આ પોસ્ટિરિયર ફોન્ટાનેલ હશે એ હવે શું થઈ જશે, ક્લોઝ થઈ જશે. અને દરેક માસે બાળકના વજનની અંદર કેટલો વધારો આવશે, તો કે 30 ગ્રામ જેટલો બાળકના વજનની અંદર છે એ વધારો આવશે. અને બાળકને છે એ ઊંધું સુવડાવતા પોતાની જાતે તે દાઢી શું કરશે, દાઢીએથી એ માથું છે એનું ઊંચું કરશે. તેની ગ્રોસ મોટરની અંદર શું થશે, બાળકનો દેખાવ છે ફ્લેશ પોઝિશનમાં, એટલે કે વળેલી સ્થિતિ હવે કેવી થઈ ગઈ હશે, ઓછી થઈ ગઈ હશે. હાથ અને એની આંગળીઓ છે એકદમ હિપ બોન છે, લેગ છે એકદમ
ખુલ્લા રાખશે અને પ્રોન પોઝિશનમાં એટલે કે આપણે તેને સીધું સ્થિતિમાં સુવડાવીએ ત્યારે તેના હેન્ડ છે કેટલી ડિગ્રી ઓપન રહેશે તો કે 45 ડિગ્રી એ ઓપન રહેશે. ધેન રિસેપ્ટિવ લેંગ્વેજ કે હવે તેની લેંગ્વેજ કેવી હશે, કેવા અવાજો કાઢશે તો કે બાળક જે બાજુએથી અવાજ આવે તે તરફ શું કરશે, એનું માથું છે એ ફેરવશે. રડવામાં ફેરફાર થાય છે. જો તેની નજીક છે એ બેલનો અવાજ કરતાં તે શું કરશે, પોતાની એક્ટિવિટી છે અવાજ સાંભળી અને શું કરી દેશે, બંધ કરી દેશે. જો તેને ટચ કરવામાં આવે, તેની સાથે વાતો કરવામાં આવે અથવા તો ગાવામાં આવે તો તે ખુશીથી શું કરશે, તીણો અવાજ કાઢી અને તેની કાલેવાલી ભાષામાં એ પોતે છે લેંગ્વેજનું રિએક્શન આપવાનું ચાલુ કરશે. અને આંખો છે 2 મંથની ઉંમરે શું કરશે, હોરિઝોન્ટલી અને વર્ટિકલ એટલે આડી અને ઉપર નીચે છે સારી રીતના ફેરવી શકશે. કોઈ પણ જુદો લાગે, કોઈ પણ એને અલગ લાગશે તો ડાયરેક્ટ રડવા માંડશે અને કોઈનો પણ અવાજ સાંભળે તો તે શું આપશે, રિસ્પોન્સ આપશે. ધેન સોશિયલાઇઝેશનની અંદર કોની સાથે એની રિલેશનશિપ સારી હશે તો કે તે પોતાની માતાને ઓળખતો હશે અને એની મધર સામે શું આપશે, સ્માઇલ આપશે. હવે બાળક છે એ 3 મંથનું થાય ત્યારે ગ્રોસ મોટરની અંદર શું જોવા મળશે તો કે બાળક છે એ એકીટ હશે, હાથ તરફ જોવા લાગશે. બાળકને જ્યારે બેસાડવામાં આવે છે ત્યારે ત્યાં હેડ છે એ શું રાખશે, ટટ્ટાર રાખી શકશે. હવે એને હેડ ઉપર છે પકડ આવી ગયું છે પરંતુ તરત જ માથું આગળ છે શું કરી શકશે, નમાવી દેશે અને બંને હાથ ભેગા કરી શકે છે. બાળક હાથમાં અથવા તો કોઈ પણ વસ્તુ છે એ મોઢામાં મૂકી શકે છે. 3 મંથનું થાય ત્યારે બાળક સાથે વાત કરતાં તે રિસ્પોન્સ આપે છે. હસવામાં ફેરફાર જોવા મળે છે. હેડ પર સારો કંટ્રોલ આવી જાય છે એટલે હેડ છે એ ટટ્ટાર રાખી શકશે. પછી ફીડિંગ કરતો હશે ત્યારે તે રમત કરીને આનંદ મેળવશે. ઘણી વખત છે એની માતાએ એના ઉપર કંઈ પણ ઓઢારેલું હોય, સાડીનો છેડો કે હોય તો તેની સાથે રમત કરીને આનંદ મેળવે છે. અને કેવા અવાજ કાઢશે, આ એવા છે એ અવાજ છે કાઢશે, આ એવું છે એ બોલી શકશે. તેને સોશિયલાઇઝેશનની અંદર એ કોની સાથે સારી રિલેશનશિપમાં હશે તો કે તે આજુબાજુનું જે કંઈ પણ વાતાવરણ હશે તેને રસપૂર્વક નિહાળશે. તેના ફેમિલી મેમ્બર હશે તેની સાથે એન્જોય કરશે, વાતો કરવાની ટ્રાય કરશે. અને જો કોઈ પણ વ્યક્તિ ફેમિલિયર નહીં હોય અને તેની પાસે જશે તો એ શું કરે, રડવા માંડે અને તેના ફેમિલી મેમ્બર છે એ કોઈ એને તેડશે તો એ તે રડવાનું બંધ કરી દે છે અને આજુબાજુની વ્યક્તિ અને વસ્તુથી એ પરિચિત બને છે. ક્યારે તો કે 3 મંથે. ધેન 4 મંથનું થાય ત્યારે બેબીને જોવાથી બેબીની મોઢામાંથી ક્યારેક છે સલાઈવા બહાર નીકળવાનું એટલે કે લાડો મોઢામાંથી પડે છે. બાળકના મોરો રિફ્લેક્સ, ટોનિક રિફ્લેક્સ, રૂટિંગ રિફ્લેક્સ હવે ધીમે ધીમે શું થવા માંડશે, ડિસઅપિયર થવા માંડશે. વસ્તુઓ છે મોઢામાં નાખી શકે છે, બેસાડીએ તો તેને ગમે છે, હસશે, મલકાશે અને નીચેના 2 સેન્ટ્રિયલ ઇન્સીજર જોવા મળે છે એટલે કે હવે તેના નીચેના જે દાંત છે વચ્ચેની સાઈડના એ હવે ધીમે ધીમે જોવા મળશે. મોટરની અંદર શું થશે તો કે બાળક છે સિટિંગ પોઝિશનમાં હોય ત્યારે તેનું માથું છે હવે સ્ટટાર અને સ્ટેડી રાખી શકે છે. રોલ ફ્રોમ બેક ટુ સાઈડ એટલે કે બેકથી સાઈડ તરફ પાછું છે ફેરવી શકે છે. બંને હાથેથી વસ્તુ છે પકડી શકે છે, તેને ઓળખી શકે છે, બંને હાથ વડે રમી શકે છે. વોકલાઇઝેશન એટલે કે કેવા અવાજ કરશે તો કે બાળક છે અવાજ કરશે તથા મંદ હાસ્ય કરશે, મલકાય છે. સોશિયલાઇઝેશનની અંદર તો કે સ્માઇલિંગથી સોશિયલ પ્લેની શરૂઆત કરે છે. પરિચિત વ્યક્તિઓ સાથે હસવા માંડે છે. સૌપ્રથમ બાળક છે કોને સ્માઇલ આપે છે તો કે તેની માતાને સ્માઇલ આપે છે અને અવાજો કાઢે છે. ફેમિલી મેમ્બરને બરાબર ઓળખતું પણ થઈ જાય. 4 મંથનું હોય ત્યારે તેની કોઈ બીજી વ્યક્તિ લે તો તે શું કરવા મળશે, રડવા મળશે અને પોતાના ઘરના વાતાવરણને શું કરશે, ઓળખી શકશે કે આ મારા ફેમિલી મેમ્બરનું છે કે આ મારું ઓળખીતું છે. ધેન 5 મંથનું બાળક તો કે બર્થ વેઇટ કરતાં ડબલ થઈ જાય. 5 મંથનું થાય એટલે બેબીનો બર્થ વેઇટ જેટલું હોય એના કરતાં શું થઈ જશે, હવે એના વેઇટની અંદર વધારો થશે અને ડબલ થઈ જશે. તેન મોટરની અંદર શું જોવા મળશે તો કે બાળક છે ઊંધું સૂતું હોય તો એ સીધું પોતાની જાતે થઈ શકે છે. ધેન સ્લાઇડ સપોર્ટથી એટલે કે તમે તેને જો થોડોક એવો સપોર્ટ આપે તો એ ઓધાર લઈને બેસી શકે છે. બાળક સૂતું હોય ત્યારે પોતાના પગ છે એ મોઢા સુધી પોતે લાવી શકે છે. ધેન ફાઇન મોટરની અંદર શું કરશે, વસ્તુઓને ઓળખે છે તથા રમકડા સાથે રમત કરે છે. દરેક વસ્તુ છે એ પોતાના મોઢામાં નાખે છે. દરેક વસ્તુ પકડવા હાથ છે એ લંબાવશે તેમજ પકડવા જાય છે. ધેન વોકલાઇઝેશનમાં શું થશે, બાળકને છે નામથી બોલાવવામાં આવે તો એ રિસ્પોન્સ આપશે, સામે ચીસો પાડશે, હસશે
સોશિયલાઇઝેશનમાં તો કે જો બાળકને અરીસા સામે રાખવામાં આવે તો તે સ્માઇલ આપે છે, ફેમિલી મેમ્બરને સ્માઇલ આપશે, અપરિચિત વ્યક્તિઓ વચ્ચે શું એ ભેદભાવ પારખી શકશે કે આ મારું ફેમિલી મેમ્બર છે અને આ છે એ નથી, તેને અજાણ્યું લાગશે. તેને 6 મંથે શું જોવા મળે તો કે વેઇટ ગેઇન, એનો વેઇટ ગેઇન થઈ જાય છે, જે નેક્સ્ટ 6 મહિનાની અંદર કેટલો વધે છે તો કે દર મંથે 340 ગ્રામ જેટલા વજનની અંદર શું આવશે, વધારો આવશે, તથા લેન્થ છે એ કેટલી વધશે 1.25 સેમી જે પ્રમાણે છેલ્લા 6 મહિનાના દર મહિને છે એ વધતી રહે છે. હેડ સર્કમફરન્સ છે એ કેટલી થશે 0.5 સેમી છે દર મહિને છેલ્લા 6 મહિના સુધી વધે છે. અને બેબી બાઇટ એટલે કે બેબી છે હવે ધીમે ધીમે બટકા ભરવાનું શરૂઆત કરે છે કેમ કે એને દાંત આવે એટલે, અને તથા ચાવી પણ શકે છે. મોટર ડેવલપમેન્ટની અંદર શું થશે તો કે બાળક બેસે ત્યારે 2 હાથના સપોર્ટથી આગળની તરફ ઝૂકી શકે છે અને ક્ષણ પૂરતો ટટાર પણ બેસે છે. અને ફાઇન મોટરની અંદર શું કરશે, એક વસ્તુ હાથમાં પકડી હોય તો બીજા બતાવો તો હાથમાંથી પડી જાય છે. નાની વસ્તુઓને પણ તે ઓળખી શકે છે. વોકલાઇઝેશનની અંદર તો કે અવાજની નકલ કરી શકે, તેના મા બાપ જેવા શબ્દો, મા બા જેવા શબ્દો છે એ બોલતા શીખે છે, માતા પિતાને ઓળખી શકે છે તથા અગ્રણી વ્યક્તિને પણ તે ઓળખી શકે છે. એટલે કે એના પરિવારનું જે કોઈ પણ વ્યક્તિ એને વધારે સાચવતું હોય તેને ઓળખી શકે છે. પરિચિત વ્યક્તિ પાસે જવા માટે હાથ લાંબો કરે છે, ગમો અણગમો છે એ પ્રદર્શિત કરી શકે છે, રડવા લાગે ના ગમતું હોય તો. તેન 7th મંથ કે 7 મહિનાનું થાય ત્યારે તે શું કરી શકે તો કે બેસવાથી હાથના ટેકાથી આગળ ઝૂકે છે. બાળક છે સુપાઈનમાંથી બેસવા એટલે કે બાળકને આપણે સુવડાવ્યું હોય તો તે પોતાની જાતે બેસવાનો પ્રયત્ન કરશે, પોતે જાતે છે પોતાને માથું છે એ ઉચકી શકશે, પગ ઉપર પોતાનું વજન છે એ સહન કરી શકે છે. બાળકનું વજન દિવસનું 15 ગ્રામ જેટલું વજન છે 12 મહિના સુધી દરરોજ છે વધે છે. હાઇટની દર મહિને લેન્થમાં કેટલો વધારો જોવા મળે તો કે 1.5 સેમીથી જેટલો વધારો છે એ 12 મહિના સુધી વધે છે. ધેન ફાઇન મોટરની અંદર કયું ડેવલપમેન્ટ જોવા મળશે તો કે એક હાથમાંથી બીજા હાથમાં વસ્તુ છે લઈ શકે છે. બાળક કોઈ પણ વસ્તુ સાથે જોરથી ઘૂઘરો પછાડી શકે છે, ખખડાવે છે, તેનો અવાજ સાંભળે છે તેમજ જોરથી આવેલા અવાજ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત છે કરી શકે છે. તેનું વોકલાઇઝેશનની અંદર કઈ કઈ વસ્તુ બોલશે તો કે પોતાનું નામ બોલવાથી તે તરત શું કરશે, ઓળખી જશે કે મને જ બોલાવે છે. બા, દાદા, કાકા જેવા શબ્દો છે જે ઇઝી શબ્દો છે તે બોલી શકશે. સોશિયલાઇઝેશનમાં તો કે જો અજાણી વ્યક્તિ તેને ઉચકે તો તે રડવા લાગશે, તેને એનાથી ડર લાગશે. બાળકને ભાવતો ખોરાક ન આપવાથી તે પોતે હોઠ ટાઈટ કરીને શું કરી દેશે, બંધ, કે જેને એ વસ્તુ નહીં ભાવતી હોય એ તમે ધરાર જો તેને આપવાની ટ્રાય કરશો તો એ શું કરશે, મોઢું બંધ કરી દેશે અને અરીસામાં જોવું પણ તેને ગમશે. બાળક હવે 8 મંથનું થાય ત્યારે શું જોવા મળે તો કે બાળક છે એ બ્લાડર અને બોવેલ ઇલિમિનેશન માટે પોતે ક્રિયા પ્રદર્શિત કરવાની શરૂ કરે છે અને ઉપર સેન્ટ્રલ ઇન્સિઝર આવવાનું શરૂ થઈ જાય. હવે આ બાળક 8 મંથનું થશે ત્યારે એને જો શું કહેવાય કે બોવેલ અને બ્લાડરની એલિમિનેશન માટે જવું હોય કે ટોયલેટિંગ માટે જવું હોય તે શું કરશે, તે એના એ અંગો તરફ એ ચીંધી અને શું કરશે, ક્રિયા પ્રદર્શિત કરશે કે મારે છે વોશરૂમ જવું છે કે ટોયલેટ જવું છે. અને હવે તેના ઉપરના જે સેન્ટ્રલ ઉપરના પેઢાના જે વચ્ચેના દાંત છે એ આવવાનું શરૂ થઈ જશે. મોટર ડેવલપમેન્ટની અંદર શું જોવા મળશે તો કે બાળક છે પોતાની રીતે જ એકલું છે એકદમ સીધું બેસી શકશે. બાળકને સપોર્ટ આપવાથી પોતાનું વજન છે પગ ઉપર એને હવે તમે થોડો સપોર્ટ આપશો તો પોતે થોડુંક વજન છે પોતાના પગ ઉપર લઈ શકશે અથવા છે એ ઊભું રહી શકશે. ફાઇન મોટર ડેવલપમેન્ટની અંદર શું જોવા મળે તો કે હાથમાં વસ્તુ હોય તો તે ઇન્ડેક્સ ફિંગર અને થંબ વડે શું કરશે, દૂર કરી શકે છે. ઇન્ડેક્સ ફિંગર એટલે કે પહેલી આંગળી અને અંગૂઠા વડે શું કરશે, એને દૂર કરશે. વોકલાઇઝેશનમાં એ કેવા શબ્દ બોલશે, બાળક છે એ નંબર મુજબ શબ્દ બોલવાની તેને નંબર છે એ સમજી શકે છે. દાખલા તરીકે દાદા, મામા એવા વર્ડ છે એ બોલવા મળશે. સોશિયલાઇઝેશનમાં વધારે સોશિયલ બનશે, અજાણી વ્યક્તિઓથી ડરવા લાગે છે, પોતાના નામનો ઉચ્ચારીને રિસ્પોન્સ આપે છે. કોઈ તેના નામથી બોલાવે તો તે એનો રિસ્પોન્સ આપશે કે નહીં મને જ બોલાવે છે. હાથમાંથી નીચે ઉતારો તો તે ખીજાઈ જાય છે, ક્યારેક છે એને તેડેલું હોય અને નીચે ઉતારો તો તે રડવા લાગે, એકદમ ખીજાઈ જાય છે. તૈયાર થવાનું પછી ડાયપર બદલવાનું તેને ગમતું નથી. તે 9th મંથ ઉપર કેવો રિસ્પોન્સ આપે છે તો કે અપર લેટરલ ઇન્સિઝન
આપવાની શરૂઆત થઈ જાય છે, એટલે કે ઉપરના જે સાઈડના દાંત છે હવે આવવાની શરૂઆત થઈ જાય છે. મોટર ડેવલપમેન્ટની અંદર શું જોવા મળે તો કે બાળક પોતાની જાતે ઊભું થઈ શકશે અને વસ્તુને પકડીને ઊભું રહી શકે છે, ઘૂંટણિયાભર ચાલતા શીખી જાય છે, તેમજ બાળક ધીમે ધીમે ચાલી શકે છે. પરંતુ શેની જરૂર પડે છે તો કે સપોર્ટની જરૂર પડે છે. ફાઇન મોટર તો કે બાળક પોતાનો કયો હાથનો ઉપયોગ કરવો તેની પસંદગી દર્શાવી શકે છે, કે ડાબા હાથમાં કંઈ પણ વસ્તુ એને લેવી કે જમણા હાથમાં લેવી તે પોતાની જાતે ચૂઝ કરી શકે છે. અંગૂઠા અને ઈશારાવાળી આંગળી જોરથી પકડવા પ્રયત્ન કરે છે, એટલે કે પહેલી આંગળી અને અંગૂઠાથી એ કાંઈ પણ વસ્તુ છે એ પકડવાની શું કરશે પ્રયત્ન કરશે. ઘણી વખત છે મકોડા કે કીડી કે નીકળે તો બાળક છે એને પકડવાની ટ્રાય કરે છે પોતાની આંગળી અને અંગૂઠા વડે. રમતો રમવી ગમે છે. વોકલાઇઝેશનની અંદર તો કે સિમ્પલ શબ્દ બોલવાથી એ રિસ્પોન્સ આપે છે, તથા તમે એને ખીજાવો તો તેને ખબર પડી જાય છે અને તે રડવા લાગે છે. સોશિયલાઇઝેશન બાળકની કેર આપવા માટે પ્રયત્ન કરવાથી ઈચ્છા દર્શાવે છે. બાળકને એકલા રાખવાથી તે ડર અનુભવે છે. સોશિયલાઇઝેશનની અંદર બાળકને તમે જો કેર આપો તો તે સામે પ્લેઝર અનુભવશે, એ તેનો રિસ્પોન્સ આપશે, અને બાળક જો એકલું હશે તો ડર અનુભવે છે અને રડવા લાગે છે. ધેન 10th મંથનું બાળક છે 10th મંથનું થાય ત્યારે તેની અંદર કેવો ગ્રોથ જોવા મળે તો કે મોટર ગ્રોથની અંદર શું જોવા મળશે તો કે બાળક છે એ પ્રોન ટુ સિટિંગ પોઝિશનમાં ફરી શકે છે, એટલે કે બાળક છે એ સૂતું હોય તો પોતા છે એ શું પ્રોનથી સિટિંગ પોઝિશનમાં આવી શકે છે. બાળક સૂતું ન હોય તો તે એક જગ્યાએ બેસી રહેતું નથી. હવે બાળકને જો ઊંઘ ન આવતી હોય, આપણે એને સુવડાવ્યું હોય અને ઊંઘ ન આવતું હોય તો એ પોતે બેસી રહેતું નથી, એ ત્યાં બેસી નહીં રહે અને શું કરશે, હવે તે સૂતું હોય તો ઊભું થઈ શકે છે, એટલે રિસ્પોન્સ કરશે. ચેર પકડીને ચાલી શકે છે અથવા તો સપોર્ટ આપવાથી આગળ પગલાં પણ તે ભરી શકે છે. વોકલાઇઝેશનની અંદર તે દાદા બોલી શકે, મામા બોલે છે તથા અર્થ સમજે છે, હાથ હલાવીને બાય બાય ટાટા એવું પણ એ કરી શકે છે. તેન સોશિયલાઇઝેશનની અંદર તો કે ઇમોશન્સ ઓળખી શકે છે, જેવા કે કોઈ એને ગુસ્સો કરતું હોય તો તે એને ખબર પડી જાય કે ગુસ્સામાં છે, કોઈથી બીક લાગી શકે છે, પછી કંઈ પણ નવું રમકડું જોવે તો એક્સાઇટ થઈ શકે. ધેન અફેક્શન એટલે કે કોણ તેને સ્નેહ આપે છે, પ્રેમ આપે છે તે પણ તે ઓળખી શકે છે. કોઈ પણ આપણે જે કંઈ પણ એક્શન ધારો કે છીક ખાઈએ તો સામે એ આપણને એની એક્શન છે એ રિપીટ કરીને પણ બતાવશે, તેના ઉપર ધ્યાન આપે છે અને હસવાનું શરૂ કરી દે છે. ધેન 11th મંથ આર્મ, લેગ, ટ્રંકની મુવમેન્ટના કોર્ડિનેશન શરૂ થઈ જાય છે. હવે એના હાથની કોર્ડિનેશન, પગની કોર્ડિનેશન, નેક છે, ટ્રંક છે, એ બધી મુવમેન્ટ છે એનું કોર્ડિનેશન ચાલુ થઈ જાય છે. મોટર મિનિમમ સપોર્ટથી બાળક છે કેવું રહેશે, એકદમ ટટાર ઊભું રહી શકે છે, સપોર્ટથી અથવા તો કંઈ પણ ફર્નિચરના ટેકે છે એ ચાલી પણ શકે છે. ફાઇન મોટર ડેવલપમેન્ટની અંદર શું થશે તો કે વસ્તુ અથવા રમકડા છે એ સંપૂર્ણપણે શોધે છે અથવા તો જોવે છે. નાની વસ્તુ છે એ કઈ રીતના તો કે ચપટીમાં આંગળી અને અંગૂઠા વડે ચપટીમાં લઈ શકે છે. ઘંટડી હાથમાં આપવામાં આવે તો તે એ પોતાની જાતે જ છે વગાડવા માંડશે. વોકલાઇઝેશન તો કે ચોક્કસ પ્રકારના શબ્દોની નકલ કરે છે અથવા તો બોલે છે, જેમ કે સિમ્પલ ડાયરેક્શન સમજે છે, એટલે કે તમે એને સાદી ભાષામાં કાંઈ પણ સમજાવો અથવા તો કાંઈ પણ વસ્તુ કરવાની ના પાડો તો તે સમજી શકે છે. સોશિયલાઇઝેશનમાં તો કે પોતાનું કામ પૂર્ણ થાય તો આનંદ વ્યક્ત કરે છે, એટલે કે તમે એણે એમ કીધું હોય કે મારે આ બાજુ જવું છે તો આપણે તેને એ બાજુ લઈ જઈએ ફરવા માટે તો તે પોતે આનંદ વ્યક્ત કરે છે. જો તેને મનાઈ કરવામાં આવે તો તે નિરાશા પણ વ્યક્ત કરે છે. જમ્યા બાદ ખાલી ડીશ અને ચમચી વડે આનંદથી રમે છે, એટલે કે જમી લીધું હોય ને સ્પૂન કે વાટકો પડ્યો હોય તો તે એને વગાડીને શું કરશે, આનંદથી રમશે. મધર હોય કે બહેન હોય કે ભાઈ હોય તો એને એ બરાબર રીતના ઓળખી શકે છે. હવે બાળક છે 12 મંથ એટલે કે 1 વર્ષનું થાય ત્યારે તેની અંદર કઈ કઈ વસ્તુઓ જોવા મળે તો કે જન્મ સમયનો જે કાંઈ પણ વજન હશે એની અંદર વધારો થઈને કેટલા ગણું વજન વધશે તો કે 3 ગણું છે એની અંદર વજનની અંદર વધારો થાય છે. હાઇટ છે એ બર્થ સમયે એની હાઇટ છે એના કરતાં કેટલો વધારો થશે તો કે 50% જેટલો વધારો છે થઈ જશે. 6 થી 8 ટેમ્પરરી ટીથ પણ હવે એને આવી ગયા હશે. મોટરની અંદર શું જોવા મળે તો કે લાંબા સમય સુધી બાળક ઊભું રહી શકે. મદદ અથવા તો મદદ વગર છે બાળક છે હવે ધીમે ધીમે ચાલવાનું પણ શરૂ કરી દેશે. બાળક છે એ ઊભું હોય તો મદદ વગર બેસી પણ શકે છે. ફાઇન મોટરની અંદર તો કે ખોરાકના જે ટુકડા છે, નાના ટુકડા હશે એ પકડીને પોતાની હાથે મોઢામાં મૂકી શકશે. ખાતી વખતે ફીડિંગ વડે આનંદ પણ વ્યક્ત કરશે. ચમચી વડે ખાવા પ્રયત્ન પણ કરશે. બીજાની મદદથી
કપ વડે કે અથવા તો વાટકામાં એ પી શકશે, પોતાની વસ્તુ કઈ છે એ ઓળખી શકશે, પોતાના અવયવોને નામ બતાવવા પ્રયત્ન કરશે કે હાથ છે, કે આ પગ છે, આંખ છે, નાક છે. પોતાના શરીરની અંદર એ પોતાના જે કાંઈ પણ અંગો છે, અવયવો છે એ બતાવી શકશે. ધેન વોકલાઇઝેશન, દાદા, કાકા, મામા ઉપરાંત 4-5 સાદા શબ્દો છે એ બોલી શકશે. કેટલાક શબ્દોનો અર્થ પણ તે સમજી શકશે. પોતાની વસ્તુ છે એ નામથી ઓળખી શકશે. પ્રાણીઓના અવાજની પણ નકલ કરી શકશે. સોશિયલાઇઝેશનની અંદર કિસ કરવાથી અથવા તો તેને ભેટવાથી એ શું આપશે? સામે રિસ્પોન્સ આપે છે. બાળકમાં ઇમોશન્સ છે હવે ધીમે ધીમે લાગણી છે એ ડેવલપ થાય છે, જેવા કે ડર છે, ગુસ્સો, અદેખાઈ, ઈર્ષા વગેરે જેવી છે એની ભાવના અથવા તો એની લાગણી છે એ હવે ધીમે ધીમે છે એનું ડેવલપમેન્ટ થશે. ધેન નેક્સ્ટ વિડીયોની અંદર આપણે 12 થી 15 મંથનું બાળક છે એની અંદર કયા કયા ડેવલપમેન્ટ અને ગ્રોથ જોવા મળશે, માઇલસ્ટોન વિશે આપણે ડિસ્કસ કરીશું.